ભાવનગર તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈની ખાખી વર્દી પાછળની ગુંડાગીરી સામે આવી છે, જેમાં રામજીભાઈ મેર નામના યુવકને 2 દિવસ સુધી ઢોર માર માર્યો હતો. પ્રોહિબિશન કેસમાં યુવકને દાઢાના પીઆઈ ચેતનભાઈ મકવાણાએ પકડ્યો અને બાદમાં એટલો માર માર્યો કે યુવક બેભાન થઈ ગયો. ભોગ બનનાર યુવકને ભાવનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. દાઢા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતનભાઈ મકવાણા પરિવારને હોસ્પિટલની અંદર જ ધમકાવી રહ્યા હતા. ખાખી વર્દીને દાગ લગાડનાર પીઆઈને મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સરકારી હોસ્પિટલમાંથી જતા રહેવા કહ્યું. હાલ પોલીસના મારથી રામજીભાઈ મેર નામના યુવકની સ્થિતિ ગંભીર છે. પરિસ્થિતિએ કહ્યું કે પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવીને 2 દિવસ સુધી ઢોરમાર મારવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ પણ લખી ન હતી અને વગર વાંકે માર માર્યો. એટલું જ નહીં, દાઢા પોલીસના પીઆઈની નફટાઈ તો જુઓ. તેમને પૂછવામાં આવ્યું કે શા માટે યુવકને હોસ્પિટલ લાવ્યા છે, ત્યારે તેમણે પરિવારની સામે જ કહ્યું કે તબિયત બગડી ગઈ એટલા માટે લાવ્યા છે. પરિવારે દાઢા પોલીસ સ્ટેશનના પીઆઈની ઘટના બાદ જાહેરમાં હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કરાવ્યું અને તતડાવ્યા હતા. વરુણભાઈ મેર ક્યાં ગયો તમે? ફાદરગઢ. બનાવમાં એવું હતું, રાતે દારૂની બાતમીની આધારે ટૂંકમાં એને રાતે 4 વાગ્યે પોલીસવાળા લઈને વૈયા ગયેલા અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે, પણ પછી એને 24 કલાક નાઈને રાખ્યો. રાતે પાછો એને ઘરે મોકલી દીધો. પછી પાછા દિવસે હાજર કર્યો. હાજર કરીને પછી પાછો હાનનો એને એવો માર્યો તે કોમામાં આવી ગયો, એટલો માર્યો ટૂંકમાં સાહેબે, મકવાણા સાહેબે. પછી ઈવડા લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો. મને ટિફિનવાળાને મેં કીધું દાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ, અમારો ભાઈ ના છે. અને તો એને ટિફિન દેવા ગયો ને તો એને આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વળી ગયો ને ફરતી પોલીસવાળા ઊભા હતા. એટલે એને અંદર જવા ન દીધો, પણ એણે એવું કીધું ભાઈ છે રામભાઈ જ તે અને કોમામાં છે. એટલે હું સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો. દવાખાનાવાળા એને એમ કીધું ભાઈ મોવા, તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારીમાં ભાવનગર. એટલે અમે ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસવાળા અમારી હારે છે. ટૂંકમાં એને અત્યારે બેભાન હાલતમાં છે. દાઠા પોલીસ સ્ટેશનમાં. માર દ્વારા મકવાણા સાહેબ દ્વારા. રામભાઈ સાહેબ મારો નાનો ભાઈ થાય. દારૂની બોટલ અંબાવવાની ગુનામાંથી. મારી માંગ એવી છે કે આમને કડક કાયદા થાય એવી મારી અપીલ છે. મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો તારે એ સાહેબનો ભાઈનો ફોન આવ્યો કે લઈ જાઓ તમે. એટલે હું ના લેવા ગયો તો એવડા લોકો મહુવા લઈ જતા એમ્બ્યુલન્સમાં નાખીને, તો હું ના પોગી ગયો. એટલે પછી મેં કીધું ભાઈ મહુવા નથી જવાનું, અમારે ભાવનગર જવાનું છે. એટલે એને ભાવનગરથી અહીં લઈને વહી આવ્યો. અત્યારે રામભાઈની હાલત કેવી છે? અત્યારે બેભાન હાલત છે. અમીન પારેખ સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.